વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 15મો પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું. ટૉપિકનું નામ છે પ્રશ્નોત્તરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમય કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્ન પૂછી શકે છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીનો જ્યારે સમય હોય ત્યારે જે વિધાનસભ્ય હોય તે નિયત થયેલ વિષય પર, જે નક્કી થયેલો વિષય હોય તેના પર કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે, સૂચનો પણ આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. પોતાનો કોઈ મત અને અભિપ્રાય પણ એ રજૂ કરી શકે છે. ત્યારબાદ જ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપે છે. ત્યારબાદ જે વિધાનસભ્યોએ જે પ્રશ્નો પૂછેલા હોય તેના બાદ જે તે ખાતાના જે મંત્રી હોય તેઓ પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે અને કોઈપણ કાર્યમાં જે કંઈ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા પણ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંહેધરી પણ આપે છે. જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા માટે જે ગૃહ હોય તેને ખાતરી પણ આપે છે. આ અંડરલાઈન કરી લેવું. નીચેના ચિત્રમાં તમે જુઓ તો વિધાનસભાનું ચિત્ર છે. આ ચિત્ર શાનું છે તો વિધાનસભા ભવનના અંદરનું, જ્યારે વિધાનસભ્યો બધા બેઠેલા હોય અધ્યક્ષના સામે, તે રીતનું ચિત્ર આમાં આપેલું છે. તમે કોઈવાર ન્યૂઝ ચેનલ પર કે તમે ત્યારે પણ તમે સમાચારમાં કે એવું કોઈવાર તમે ન જોયું હોય તો જોજો. તો તેમાં પણ તમને વિધાનસભા સત્ર ચાલતું હોય તો તે સમયે વિધાનસભ્યો આ રીતે બેઠેલા હોય અને પોતપોતાનો મત એ લોકો રજૂ કરતા હોય છે. કોઈ પ્રશ્ન પૂછવો હોય તે પ્રશ્ન પૂછી શકતા હોય છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે. જે વિધાનસભ્ય હોય તે અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે. એ પણ અંડરલાઈન કરજો. હવે પછીનો આપણો ટૉપિક છે કારોબારી. રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારી એ રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. અંડરલાઈન કરજો. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, જેને અંગ્રેજીમાં ગવર્નર કહેવાય છે, એને અંગ્રેજીમાં શું કહેવાય? ગવર્નર. અને મુખ્યમંત્રીને અંગ્રેજીમાં શું કહેવાય ખબર? મુખ્યમંત્રીને અંગ્રેજીમાં ચીફ મિનિસ્ટર કહેવાય છે અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. એટલે રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અંડરલાઈન કરજો. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટ અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં જ થાય છે. એ પણ અંડરલાઈન કરજો. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. જે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારીઓ કહેવામાં આવે છે. એ પણ અંડરલાઈન કરજો. હવે પછીનો આપણો ટૉપિક છે કારોબારીના કાર્યો. એના કાર્યો પણ અલગ અલગ મુદ્દા પ્રમાણે આપેલા છે. તેમાં વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. કારોબારીના કાર્ય શું છે તો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. પોતાના રાજ્યમાં કાયદા અને એની વ્યવસ્થા જળવાતી છે કે નહીં તેની તકેદારી રાખે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. રાજ્યની આર્થિક અને સામાજિક જે સમસ્યાઓ હોય તે દૂર કરવાના પ્રયત્નો પણ કરે છે. રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. એ કઈ સેવાઓ પૂરી પાડે તો રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરેની સેવાઓ પૂરી પાડે છે. નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું પણ આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની પણ કાળજી રાખે
છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. રાજ્ય સરકાર પ્રજાઓના એટલે કે લોકોના કલ્યાણ થાય તેવા કાર્યો કરે છે. એટલે કારોબારીના આ બધા મુખ્ય કાર્યો છે જે ખાસ ટીક કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે રાજ્યપાલ, જેને અંગ્રેજીમાં ગવર્નર કહેવાય છે. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. ભારતના જેટલા પણ રાજ્યો છે તેમાં મુખ્યમંત્રી પછી રાજ્યપાલો પણ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તમને એવું પૂછવામાં આવે કે રાજ્યના બંધારણીય વડા કોણ છે, તો ત્યારે એનો જવાબ શું આવશે? તો રાજ્યપાલ છે. અંડરલાઇન કરજો. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમનું નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યપાલની નિમણૂક દેશના જે રાષ્ટ્રપતિ હોય તે વડાપ્રધાનની સલાહ લઈને 5 વર્ષ માટે કરે છે. રાજ્યોનો બધો જ વહીવટ તેમના નામથી ચાલે છે. રાજ્યનો જે બધો વહીવટ કોના નામથી ચાલે? તો રાજ્યપાલના નામથી. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલના હોદ્દા માટે કયો વ્યક્તિ લાયક ગણાય? તો તેની ઉંમર 35 કે તેથી વધુ હોવું જોઈએ અને તે ભારતનો જ નાગરિક હોવું જોઈએ. એ પણ અંડરલાઇન કરી લેજો. હવે રાજ્યપાલના કાર્યો. રાજ્યપાલની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલની મુખ્ય કાર્યો કયા કયા છે? તો તેમાં પહેલું, રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે તે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની પણ નિમણૂક કરે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે ત્યારે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે. રાજ્યપાલ જરૂર પડ્યે વટહુકમ પણ બહાર પાડે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. તેઓ હંમેશા તટસ્થ અને નિષ્પક્ષ, કોઈ પક્ષની સાથે કોઈ પક્ષપાત કે એવું પણ કરતા નથી, પણ તટસ્થ રહીને પોતાના રાજ્યનું વહીવટ કરે છે. આ બધા રાજ્યપાલના કાર્યો છે જેને ખાસ ટીક કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે મુખ્યમંત્રી. મુખ્યમંત્રીને અંગ્રેજીમાં ચીફ મિનિસ્ટર કહેવાય છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલ. વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના જે નેતાની નિમણૂક કોણ કરે? તેની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. અંડરલાઇન કરજો. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ કોણ ભોગવે છે? તો મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન, ગાંધીનગરમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય એટલે કે ઓફિસ તે ક્યાં આવેલું છે? તો નવા સચિવાલય સ્વર્ણિમ ભવન, ગાંધીનગરમાં છે. મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. મંત્રીમંડળમાં કેટલા કક્ષાના મંત્રીઓ હોય? તો 3. કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. એ કયા કયા છે? તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. આપણે અંડરલાઇન કરી લેવું. હવે પછી આપણે જોઈશું મુખ્યમંત્રીના કાર્યો. મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે? તો મુખ્યમંત્રી.
દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ પણ રાખે છે. દરેક મંત્રીમંડળના જે મંત્રીઓ કેવું કાર્ય કરે છે તેની દેખરેખ પણ કોણ રાખે છે? તો મુખ્યમંત્રી. જરૂર પડે ત્યારે મંત્રીઓને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી પણ રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી પણ કરે છે. જરૂર પડે ત્યારે મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. રાજ્યના જે નાગરિકો છે તેમનું કલ્યાણ થાય, સુખાકારી રહે, વિકાસ થાય તેના માટે સતત કાર્ય કરતા રહે છે. તેઓ સરકારની નીતિઓમાં ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાન તરીકેની ફરજો બજાવે છે. આ રીતે મુખ્યમંત્રીના જે કાર્યો છે તે કાર્યોને પણ ખાસ અંડરલાઇન કે ટિક કરી લેવું એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે. ત્યાર પછીનો આપણો ટૉપિક છે રાજ્ય સરકારના કાર્યો. ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે, જેને સમવાય શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત છે. જે રાજ્ય સરકાર હોય તેમનું કાર્ય ક્યાં સુધી મર્યાદિત હોય? તો ખાલી પોતાના રાજ્ય પૂરતું. એટલે હવે આપણું રાજ્ય ગુજરાત છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ તે લોકો ખાલી પોતાના રાજ્ય પૂરતું જ એ લોકો કાર્ય કરે છે. બીજા રાજ્યના મંત્રીઓ કાર્ય કરે છે. જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. તો જ્યારે કેન્દ્ર સરકારનું જે કાર્ય કેવું હોય છે? તો આખા દેશને માટે કાર્ય કરવાનું હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે. તેમાં પહેલું સંઘ યાદી, બીજું રાજ્ય યાદી અને ત્રીજું સંયુક્ત યાદી. જેના વિશે નીચે આટલું જાણવામાં પણ બતાવ્યું છે. પહેલું જોઈએ તો આપણે સંઘ યાદી. જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. જે 97 વિષયો, કેટલા વિષયો? તો 97 જે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં આવે છે. આ બધી સત્તાઓ કઈ યાદીમાં આવે છે? તો સંઘ યાદીમાં આવે છે. ત્યાર પછી આવે છે રાજ્યવાદી. તો રાજ્યવાદીમાં જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. રાજ્ય સરકારને કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? તો 66. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં આવે છે. આ બધી સત્તાઓ કોની યાદીમાં આવે? તો રાજ્ય યાદીમાં આવે છે. ને ત્રીજું સંયુક્ત યાદી. જે 47 વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. સંયુક્ત યાદીમાં 47 વિષયો છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જ એમાં કાર્ય કરે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે. આ બધી સત્તાઓ કઈ યાદીમાં છે? તો સંયુક્ત યાદીમાં છે. સંઘ યાદીના જે સત્તાઓ તે કેન્દ્ર સરકારને છે. રાજ્ય યાદીની સત્તાઓ તે રાજ્ય સરકારને છે. અને સંયુક્ત યાદીના જે સત્તાઓ છે તે રાજ્ય અને કેન્દ્ર બંનેને છે. એ આટલું જાણો ને ખાસ અહીં બી કરી ઇમ્પોર્ટન્ટ કરી લેવું. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય શું છે? તો લોકોનું કલ્યાણ કરવાનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા,
પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો પણ કરે છે. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરે છે. સસ્તા અનાજની જે દુકાનો મારફત ખાવાની જે સામગ્રીનું વિતરણ પણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુકાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પણ પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે. અને રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા પણ ભજવે છે. એટલે રાજ્ય સરકારના ઘણા સરસ એવા કાર્યો છે. આ કાર્યોને પણ ખાસ અંડરલાઈન કરી લેવું, ટિક કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જ શીખીશું. બાકીનું આપણે નવા વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે અંડરલાઈન કરવાની બાકી હોય તો કરી લેજો અને પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો. હવે આપણે નવા વિડીયોમાં મળીશું.